હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ। એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં તમામ વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાતના ઇતિહાસ સંબંધી મહત્વપૂર્ણ 100 ઓનલાઈન પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે। ગુજરાતના પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે। મિત્રો, આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 4 વિકલ્પોમાં ઓનલાઈન પ્રશ્નો પૂછાતા હોય છે અને એ માટે ઓનલાઈનર પ્રશ્નો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થતા હોય છે। તો મિત્રો, આ વિડીયોમાં જોઈએ ગુજરાતના પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ સંબંધી 100 ઓનલાઈનર પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, ગુજરાતના કયા જિલ્લામાં આવેલા વાઘેલા ગામના નામ પરથી વાઘેલા વંશનું નામ પડ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। રાઈટ આન્સર મિત્રો, પાટણ જિલ્લામાં આવેલું છે વાઘેલા ગામ અને વાઘેલા ગામના નામ ઉપરથી વાઘેલા વંશનું નામ પડ્યું છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, સોલંકી વંશના કયા રાજાના શાસનકાળમાં સજ્જન મંત્રી દ્વારા ગિરનાર પર નેમિનાથ ડેરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, સિદ્ધરાજ જયસિંહ દ્વારા ગિરનાર પર્વત પર નેમિનાથ ડેરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। કોણે કર્યું હતું? સજ્જન મંત્રી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1955-56 માં એમએસ યુનિવર્સિટીએ જામનગર જિલ્લામાં કયા પુરાતત્વીય સ્થળની શોધ કરી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। રાઈટ આન્સર મિત્રો, લાખા બાવળ અને આમરા આ બંને પુરાતત્વ સ્થળોની 1955-56 માં એમએસ યુનિવર્સિટીએ શોધ કરી હતી જામનગર જિલ્લામાં। નેક્સ્ટ ક્વેશ્ચન, સોલંકી વંશનો કયો રાજા વિશાળ, શત્રુમુખ અને ગુજરાતના અશોક તરીકે ઓળખાતો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। રાઈટ આન્સર મિત્રો, કુમારપાળ સોલંકી એ વિશાળ, શત્રુમુખ અને ગુજરાતના અશોક તરીકે ઓળખાતો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન, વલભી ખાતે યોજાયેલી બીજી જૈન પરિષદના રચનાકાર કોણ હતા? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, વલભી ખાતે યોજાયેલી બીજી જૈન પરિષદના રચનાકાર કોણ હતા? રાઈટ આન્સર મિત્રો, ધ્રુવસેનની પત્ની ચંદ્રલેખા એ વલભી ખાતે યોજાયેલી બીજી જૈન પરિષદના રચનાકાર હતા। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, રાજપૂત, ચાલુક્ય, વાઘેલા અને હિન્દુ વંશી છેલ્લો રાજા કોણ હતો ગુજરાતમાં? રાઈટ આન્સર મિત્રો, કર્ણદેવ વાઘેલા એ ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા હતો। નેક્સ્ટ ક્વેશ્ચન, ચાવડા વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો રાઈટ આન્સર મિત્રો, જયશિખરી ચાવડા વંશનો પ્રથમ રાજા હતો। ઈસવીસન 1572 માં અકબરે ગુજરાત પર આક્રમણ કરી ગુજરાતનો વહીવટ કોને સોંપ્યો હતો? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર, અકબરે 1572 માં ગુજરાત પર આક્રમણ કરી ગુજરાતનો વહીવટ ઇતિમાદ ખાનને સોંપ્યો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન, સ્કંદગુપ્તના શિલાલેખોની લિપિ અને ભાષા કઈ હતી? રાઈટ આન્સર મિત્રો, લિપિ દેવનાગરી હતી અને ભાષા સંસ્કૃત હતી। કોના શિલાલેખો? સ્કંદગુપ્તના। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની પૂર્વ સરહદે બળવાખોર પ્રવૃત્તિને ડામવા માટે જહાંગીરે ટોડરમલના પુત્રને મોકલ્યો હતો, તેનું નામ શું હતું? રાઈટ આન્સર મિત્રો, ટોડરમલના પુત્રનું નામ ગોપીનાથ હતું, જેમને ગુજરાતની પૂર્વ સરહદે બળવાખોર પ્રવૃત્તિને ડામવા માટે જહાંગીરે મોકલ્યો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન, શિલાદિત્ય ચોથાના સમયમાં કયા મુસ્લિમ શાસકે ઈસવીસન 711 માં સૌપ્રથમ વખત ભારત પર આક્રમણ કર્યું હતું? રાઈટ આન્સર મિત્રો, મોહમ્મદ બિન કાસિમ, જેમણે શિલાદિત્ય ચોથાના સમયમાં ઈસવીસન 711 માં સૌપ્રથમ વખત ભારત પર આક્રમણ કર્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત કયા દિવસથી થાય છે? રાઈટ આન્સર મિત્રો, કારતક સુદ એકમ થી વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, અકબરે ગુજરાતના સૌપ્રથમ સુબા તરીકે કોને નિમ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, અકબરે ગુજરાતના સૌપ્રથમ સુબા તરીકે મિર્ઝા અજીઝ કોકાને નિયુક્ત કર્યો હતો। સર ટોમસ રોના મતાનુસાર જહાંગીર ગુજરાતમાં કેટલા સમય માટે પ્રવાસે આવ્યો હતો? તે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો,
રાઈટ આન્સર 5 વર્ષ અને 4 મહિના માટે જહાંગીર ગુજરાતમાં પ્રવાસ માટે આવ્યો હતો. કોના મતાનુસાર? સર ટોમસ રોના લેખો પરથી મળતી માહિતી મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના શાસન પર આવેલા મૈત્રક વંશના રાજાઓ કયા ધર્મ સાથે સંકળાયેલા હતા? રાઈટ આન્સર મિત્રો, ગુજરાતના શાસન પર આવેલા મૈત્રક વંશના રાજાઓ શૈવ ધર્મ સાથે સંકળાયેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1411 માં અહમદ શાહે અમદાવાદનું ઉદ્ઘાટન કયા સ્થળે કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો, માણેક બુરુજ નામના સ્થળે અહમદ શાહે અમદાવાદ શહેરનું ઉદ્ઘાટન કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વીર ધવલના મંત્રી વસ્તુપાલ અને તેજપાલે કયા કયા સ્થળોએ જૈન દેરાસરોનું નિર્માણ કરાવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, વસ્તુપાલ અને તેજપાલે એ કોના મંત્રી હતા? તો વીર ધવલના મંત્રી હતા. અને આ બંનેએ પાલિતાણા, ખંભાત, ભરૂચ, તારંગા, તળાજા, ડભોઈ, મહુવા, સોમનાથ, વઢવાણ, પાટણ, પ્રભાસ પાટણ વગેરે સ્થળોએ જૈન દેરાસરોનું નિર્માણ કરાવ્યું હતું વસ્તુપાલ અને તેજપાલે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદની શાહી ટંકશાળામાં મુઘલ શહેનશાહોના સિક્કા કોણે પડાવ્યા હતા? તો રાઈટ આન્સર, અકબરે પડાવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઘેલા વંશના પ્રથમ રાજવી વિસલદેવ વાઘેલાએ કોની પાસેથી પાટણની ગાદી મેળવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વાઘેલા વંશના પ્રથમ રાજવી કોણ હતા? વિસલદેવ વાઘેલા હતા, જેને કોની પાસેથી પાટણની ગાદી મેળવી હતી? તો રાઈટ આન્સર મિત્રો, ત્રિભુવનપાળ પાસેથી પાટણની ગાદી મેળવી હતી વિસલદેવ વાઘેલાએ. અને વિસલદેવ વાઘેલા વંશના પ્રથમ રાજવી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત પર વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજાનું નિર્માણ કયા કરાવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, અકબરે ફતેહપુર સિકરી ખાતે બુલંદ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું. શા માટે કરાવ્યું હતું? તો મિત્રો, ગુજરાત પર વિજયની યાદમાં બુલંદ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું અકબરે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને ઉનાળાની રાજધાની બનાવી હતી, તેને કયું નામ આપ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને ઉનાળાની રાજધાની બનાવી હતી અને તેને કયું નામ આપ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, મોહમ્મદાબાદ નામ આપવામાં આવ્યું હતું ચાંપાનેરને મોહમ્મદ બેગડા દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, જહાંગીરે ગુજરાતના પ્રથમ સુબા કુલીજ ખાન બાદ ગુજરાતના સુબા તરીકે કોને નિમ્યા હતા? રાઈટ આન્સર મિત્રો, રાજા વિક્રમજીતને નિમ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1988 માં પીપી પંડ્યા દ્વારા મોરબીમાં કયા સ્થળની શોધ કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, 1988 માં પીપી પંડ્યા દ્વારા કુત્તાનસી સ્થળની શોધ કરવામાં આવી હતી. જહાંગીરે ગુજરાતના કયા સ્થળે સૌપ્રથમ વખત દરિયાના દર્શન કર્યા હતા? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. જહાંગીરે ગુજરાતમાં સૌપ્રથમ વખત દરિયાના દર્શન કર્યા હતા. કયા સ્થળે દરિયાના દર્શન કર્યા હતા? રાઈટ આન્સર મિત્રો, ખંભાત ખાતે જહાંગીરે સૌપ્રથમ દરિયાના દર્શન કર્યા હતા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, મુઘલ કાળમાં ગુજરાત હિન્દુસ્તાનનું સૌથી સુંદર શહેર હતું તેવું કયા સાહિત્યમાં લખેલું જોવા મળે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મુઘલ કાળમાં ગુજરાત હિન્દુસ્તાનનું સૌથી સુંદર શહેર હતું તેવું કયા સાહિત્યમાં લખેલું છે? તો રાઈટ આન્સર મિત્રો, તારીખે ફિરિશ્તામાં લખેલું જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1608 માં જહાંગીરે ઇંગ્લેન્ડના કયા વેપારીને સુરતમાં વેપાર કરવાની પરવાનગી આપી ન હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જહાંગીરે ઇંગ્લેન્ડના કયા વેપારીને સુરતમાં વેપાર કરવાની પરવાનગી આપી ન હતી? રાઈટ આન્સર મિત્રો, કેપ્ટન વિલિયમ્સ હોકિન્સને સુરતમાં વેપાર કરવાની પરવાનગી આપી ન હતી જહાંગીરે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઘેલા યુગમાં કયા કવિને કવિ ચક્રવર્તી, મહાકવિ, લઘુ ભોજરાજ, સરસ્વતી કંઠાભરણ, મહાકવિ, દાઢીવાળા સરસ્વતી, કવિ કુંજર વગેરે જેવા બિરુદ મળ્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વાઘેલા યુગમાં કયા કવિને ચક્રવર્તી, મહાકવિ, લઘુ ભોજરાજ, સરસ્વતી કંઠાભરણ, મહાકવિ, દાઢીવાળા સરસ્વતી, કવિ કુંજર વગેરે જેવા બિરુદો મળ્યા હતા? રાઈટ આન્સર મિત્રો, વસ્તુપાલને બિરુદો મળ્યા હતા.
નેક્સ્ટ ક્વેશ્ચન, દેવળ દેવી અને ખીજર ખાનના પ્રેમને વર્ણવતી પ્રેમ કથા કઈ છે? રાઈટ આન્સર મિત્રો આશિકી એ દેવળ દેવી અને ખીજર ખાનના પ્રેમને વર્ણવતી પ્રેમ કથા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાવડા વંશની રાજધાની પંચાસર હાલમાં કયા નામે ઓળખાય છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો પંચાસર હાલમાં રાધનપુર તરીકે ઓળખાય છે. કયા ગુજરાતી સાહિત્યકારે કર્ણદેવ વાઘેલાના નામ પરથી કરણ ઘેલો નામની પ્રથમ ગુજરાતી નવલકથાની રચના કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો નંદશંકર તુલજાશંકર મહેતા દ્વારા કર્ણદેવ વાઘેલાના નામ પરથી કરણ ઘેલો નામની પ્રથમ ગુજરાતી નવલકથાની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજાને હરાવીને કયું નામ ધારણ કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજાને હરાવ્યા હતા અને માળવાના રાજાને હરાવીને કયું નામ ધારણ કર્યું હતું? રાઈટ આન્સર મિત્રો અવંતીનાથનું નામ ધારણ કર્યું હતું સિદ્ધરાજ જયસિંહે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાલીતાણા ખાતે અજીતનાથના જૈન દેરાસર કોણે કરાવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો કુમારપા દ્વારા અજીતનાથના જૈન દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું પાલીતાણા ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલંકી કાળમાં પાટણમાં રુદ્ર મહાલયનું નિર્માણ કાર્ય કોણે શરૂ કર્યું હતું? રાઈટ આન્સર મહારાજ સોલંકી દ્વારા પાટણમાં રુદ્ર મહાલયનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1426માં અહમદ શાહે હાથમતી નદીના કિનારે કયું નગર વસાવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો રાઈટ આન્સર મિત્રો અહમદ શાહે 1426માં હાથમતી નદીના કિનારે અહમદનગર વસાવ્યું હતું જેને હાલમાં હિંમતનગર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જગતપતિ જોશી અને A.K. શર્માએ પુરાતત્વીય સ્થળ સુરકોટડાની શોધ ક્યારે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પુરાતત્વીય સ્થળ સુરકોટડાની શોધ કોણે કરી હતી? તો જગતપતિ જોશી અને A.K. શર્મા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે શોધ કરવામાં આવી હતી. રાઈટ આન્સર મિત્રો ઈસવીસન 1966માં સુરકોટડાની શોધ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સાપાનેરના શાસક પત્તય રાવળને મોહમ્મદ બેગડાએ કયું નામ આપ્યું હતું? રાઈટ આન્સર મિત્રો મલ્લેક હુસેને નામ આપવામાં આવ્યું હતું પત્તય રાવળને. કોના દ્વારા? મોહમ્મદ બેગડા દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, પુરાતત્વીય સ્થળ મેગમ અને ભગતરવ કયા જિલ્લામાં આવેલા છે? રાઈટ આન્સર મિત્રો ભરૂચ જિલ્લામાં આવેલા છે પુરાતત્વીય સ્થળ મેગમ અને ભગતરવ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિદ્ધરાજ જયસિંહે કોના ગ્રંથથી પ્રેરાઈને સિદ્ધહેન શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથની રચના કરાવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સિદ્ધહેન શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરાવી હતી? તો સિદ્ધરાજ જયસિંહે કરાવી હતી. અને સિદ્ધરાજ જયસિંહે કોના ગ્રંથથી પ્રેરાઈને સિદ્ધહેન શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી? રાઈટ આન્સર મિત્રો રાજા ભોજના ગ્રંથથી પ્રેરાઈને રચના કરાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, રુદ્રગામાના શિલાલેખોની લિપિ અને ભાષા કઈ હતી? રાઈટ આન્સર મિત્રો લિપિ દેવનાગરી હતી અને ભાષા સંસ્કૃત હતી રુદ્રગામાના શિલાલેખોની. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવની સલાહથી અલાઉદ્દીન ખિલજીના કયા બે સરદારોએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું અને ગુજરાતને લૂંટી લીધું હતું? તો રાઈટ આન્સર મિત્રો અલાઉદ્દીન ખિલજીના સરદારો હતા ઉલુગ ખાન અને નુસરત ખાન. આ બંને સરદારોએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું. કોની સલાહથી? તો કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવની સલાહથી ગુજરાત પર આક્રમણ કર્યું હતું અને ગુજરાતને લૂંટી લીધું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઘેલા યુગમાં લવણ પ્રસાદે પુત્ર વીર ધવલને ધોળકાની ગાદી સોંપી હતી. આ વીર ધવલ સોલંકી કાળના કયા રાજાનો સામંત હતો? રાઈટ આન્સર મિત્રો વીર ધવલ સોલંકી કાળના ભીમદેવ બીજાનો સામંત હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં ભવાઈ નામની નાટ્ય પરંપરાની શરૂઆત કોના આક્રમણ સમયે થઈ હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો ગુજરાત પર અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે ગુજરાતમાં ભવાઈ નામની નાટ્ય પરંપરાની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ
નેક્સ્ટ ક્વેશ્ચન, સમ્રાટ અશોક ગુજરાતના સુબા તરીકે કોને નિયુક્તિ કરી હતી જેમને નહેરોનું નિર્માણ કરાવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો યમનરાજ તુષ્પાકની સમ્રાટ અશોકે ગુજરાતના સુબા તરીકે નિયુક્તિ કરી હતી અને યમનરાજ તુષ્પાકે મિત્રો ગુજરાતમાં નહેરોનું નિર્માણ કરાવ્યું હતું. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સોલંકી કાળમાં વડનગર અને ભરૂચના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો કુમારપાળે વડનગર અને ભરૂચના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સંવંતમાં લીપ વર્ષમાં અધિક માસ હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી વેરી મોસ્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો વિક્રમ સંવંતમાં લીપ વર્ષમાં અધિક માસ હોય છે. ગુજરાતના છેલ્લા હિન્દુ રાજવી કર્ણદેવ વાઘેલાને કયા નામે ઓળખવામાં આવતા હતા? રાઈટ આન્સર મિત્રો કર્ણદેવ વાઘેલા તરીકે ઓળખવામાં આવતા હતા. ગુજરાતના છેલ્લા હિન્દુ રાજવીને કર્ણદેવ વાઘેલા તરીકે ઓળખવામાં આવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સમ્રાટ સ્કંદગુપ્તે ગુજરાતના સુબા તરીકે કોને નિયુક્ત કર્યા હતા? તો રાઈટ આન્સર મિત્રો સ્કંદગુપ્તે ગુજરાતના સુબા તરીકે કર્ણદત્તને નિયુક્ત કર્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઘેલા વંશનું નામકરણ પાટણ જિલ્લાના કયા ગામના નામ પરથી પડ્યું છે? તો રાઈટ આન્સર વાઘેલા નામના ગામના નામ પરથી વાઘેલા વંશનું નામકરણ થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આબુમાં આવેલા દેરાણી જેઠાણીના ગોખલા સાથે કોના નામ સંકળાયેલા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો લીલાવતી દેવી અને અનુપમા દેવી આ બંનેના નામ સંકળાયેલા છે આબુમાં આવેલા દેરાણી જેઠાણીના ગોખલા સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂનાગઢના રામ માંડલિકને વંથલીના યુદ્ધમાં કોણે હરાવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો અહમદ શાહ પ્રથમે રામ માંડલિકને વંથલીના યુદ્ધમાં હરાવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, અકબરના સમયમાં આઈન અકબરી નામના ગ્રંથની રચના કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો અબુલ ફઝલ દ્વારા અકબરના સમયમાં આઈન અકબરી નામના ગ્રંથની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, જહાંગીરનું મૂળ નામ શું હતું? રાઈટ આન્સર સલીમ એ જહાંગીરનું મૂળ નામ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, અહમદ શાહે અમદાવાદ નગર વસાવવા માટે કોની પાસે પરવાનગી માંગતા તેમણે જણાવ્યું કે કદી નમાજ ન પાડી હોય તેવા 4 મોહમ્મદ ભેગા થઈ ખાત મુહૂર્ત કરે તો શહેર આબાદ થશે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો શેખ અહમદ ખટ્ટુ ગંજ બક્ષ પાસે પરવાનગી માંગતા અહમદ શાહને તેમણે જણાવ્યું કે કદી નમાજ ના પાડી હોય તેવા 4 અહમદ ભેગા થઈ ખાત મુહૂર્ત કરે તો અમદાવાદ શહેર આબાદ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા મોગલ શાસકનો સમય ચિત્રકળાનો સુવર્ણ યુગ ગણાય છે? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ચિત્રકળાનો સુવર્ણ યુગ કયા મોગલ શાસકનો સમય ગણાય છે? રાઈટ આન્સર મિત્રો જહાંગીરનો સમય ગુજરાતમાં ચિત્રકળાનો સુવર્ણ યુગ ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પુરાતત્વીય સ્થળ ખીરસરા, કુરણ, પબુમઢ અને લાખાપર કયા જિલ્લામાં આવેલા છે? તે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર કચ્છ જિલ્લામાં આવેલા છે પુરાતત્વીય સ્થળો છે ખીરાસર, કુરણ, પબુમઢ અને લાખાપર. નેક્સ્ટ ક્વેશ્ચન, સાપાનેર અને જૂનાગઢ 2 ગઢ જીતનાર મોહમ્મદ બેગડાને કયા નામે ઓળખવામાં આવતો હતો? રાઈટ આન્સર મિત્રો વીર રાજ્યકર્તા તરીકે મોહમ્મદ બેગડાને ઓળખવામાં આવતા હતો, જેમણે સાપાનેર અને જૂનાગઢ આ 2 ગઢ જીત્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઘેલા કાળમાં નર નારાયણ નંદ અને આદિનાથ સ્ત્રોત નામના મહાકાવ્યોની રચના કોણે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નર નારાયણ નંદ અને આદિનાથ સ્ત્રોત નામના મહાકાવ્યોની રચના ક્યારે કરવામાં આવી હતી? તો વાઘેલા કાળમાં કરવામાં આવી હતી. કોના દ્વારા રચના કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર મિત્રો વસ્તુપાલ દ્વારા નર નારાયણ નંદ અને આદિનાથ સ્ત્રોત નામના મહાકાવ્યોની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, માળવામાં કાલિયાદેવ નદીના કિનારે અહમદ શાહ પ્રથમે કોને હરાવ્યા હતા?
તો રાઈટ આન્સર મિત્રો અહમદ શાહ પ્રથમે માળવાના કાલિયાદેવ નદીના કિનારે રાજા હોસંગ શાહને હરાવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભોગાવ અને સાબરમતી નદી વચ્ચે ધોળકા તાલુકામાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું બંદર કયા પુરાતત્વ સ્થળે આવેલું છે? તો રાઈટ આન્સર મિત્રો લોથલ ખાતે આવેલું છે. કયા તાલુકામાં આવેલું છે? તો ધોળકા તાલુકામાં ભોગાવ અને સાબરમતી નદીના વચ્ચે આવેલું છે, જે સિંધુ સભ્યતાનું સૌથી મોટું બંદર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અકબરના અમદાવાદ પરના વિજય બાદ અમદાવાદનો સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાએ પોતાના જીવ બચાવવા નવા નગરના કયા ગામમાં આશ્રય લીધો હતો? રાઈટ આન્સર મિત્રો નવા નગરના ભૂચર મોરી ગામમાં આશ્રય લીધો હતો. મિત્રો ભૂચર મોરી ગામ વર્તમાનમાં ધ્રોલ તાલુકામાં આવેલું છે, જામનગર જિલ્લામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, વિક્રમ સંવતની સ્થાપના કોણે કરી હતી? રાઈટ આન્સર વિક્રમાદિત્ય દ્વારા વિક્રમ સંવતની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઘેલા વંશનો કયો રાજવી રાજનારાયણ, અભિનવ, સિદ્ધરાજ અને અમર સર્જન ઉપનામથી ઓળખાતો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વાઘેલા વંશનો રાજવી રાજનારાયણ, અભિનવ, સિદ્ધરાજ અને અમર સર્જન ઉપનામથી ઓળખાતો હતો. કયો રાજા હતો? તો રાઈટ આન્સર મિત્રો વિસલદેવ વાઘેલા ઓળખાતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઘેલા વંશનો કયો રાજવી ચાલુક્ય વંશનો અંતિમ ગુજરાતનો છેલ્લો અને રાજપૂત રાજા તેમજ ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા હતો? રાઈટ આન્સર મિત્રો કર્ણદેવ વાઘેલા એ વાઘેલા વંશનો છેલ્લો ચાલુક્ય વંશનો અંતિમ ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા તેમજ ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજવી પણ હતો કર્ણદેવ વાઘેલા. નેક્સ્ટ ક્વેશ્ચન, મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં ઇસ્લામના પ્રસાર માટે કેન્દ્ર કોને બનાવ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો મુસ્તફાબાદ જૂનાગઢને મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં ઇસ્લામના પ્રસાર માટેનું કેન્દ્ર બનાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, જૈન અનુશ્રુતિ અનુસાર વનરાજ ચાવડાનો ઉચ્ચાર કોણે કર્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જૈન અનુશ્રુતિ અનુસાર વનરાજ ચાવડાનો ઉચ્ચાર કોણે કર્યો હતો? રાઈટ આન્સર મિત્રો વનરાજ ચાવડાનો ઉચ્ચાર વીરમતી દ્વારા કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, સિદ્ધરાજ જયસિંહ સિદ્ધહેમ શબ્દાનું શાસન વ્યાકરણ ગ્રંથને હાથીની અંબાડી પર મૂકીને નગર યાત્રા કાઢી હતી, તે હાથીનું નામ શું હતું? રાઈટ આન્સર મિત્રો હાથીનું નામ શ્રી કૃણી હતું. શ્રી કૃણી હાથીની અંબાડી પર મૂકીને સિદ્ધહેમ શબ્દાનું શાસન વ્યાકરણ ગ્રંથની શોભાયાત્રા કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ પછી કર્ણદેવ વાઘેલા અને તેમની પુત્રી દેવળ દેવીને કયા રાજાએ આશ્રય આપ્યો હતો? રાઈટ આન્સર દેવગીરીના રાજા રામચંદ્રએ આશ્રય આપ્યો હતો કર્ણદેવ વાઘેલા અને તેમની પુત્રી દેવળ દેવીને. નેક્સ્ટ ક્વેશ્ચન, આશિકી નામના પ્રેમ કથાની રચના કરનાર અમીર ખુસરો કયા નામે ઓળખવામાં આવતા હતા? તો રાઈટ આન્સર મિત્રો અમીર ખુસરોને હિન્દના પોપટ તરીકે ઓળખવામાં આવતા હતા, જેમણે આશિકી નામના પ્રેમ કથાની રચના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ચીની યાત્રી યુએન ત્સાંગે વલભીની મુલાકાત ક્યારે લીધી હતી? તો રાઈટ આન્સર મિત્રો ઈસવીસન 640 યુએન ત્સાંગે વલભીની મુલાકાત લીધી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, નેત્રકાળ દરમિયાન રાવણવધ અને ભટ્ટી કાવ્યની રચના કોણે કરી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો કવિ ભટ્ટીએ રાવણવધ અને ભટ્ટી કાવ્યની રચના કરી હતી. કયા કાળમાં? તો મૈત્રક કાળમાં કરી હતી. ધ્રુવસેન ચોથાના રાજકવિ હતા કવિ ભટ્ટી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભીમદેવ પ્રથમે નિર્માણ કરેલ સોમનાથ મંદિર પર મોહમ્મદ ગઝનીએ ક્યારે આક્રમણ કર્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો 1026 મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન,
અકબરે ફતેહપુર સિકરીની સ્થાપના કોની યાદમાં કરી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો શેખ સલીમ ચિશ્તીની યાદમાં અકબરે ફતેહપુર સિકરીની સ્થાપના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. સમ્રાટ અશોકના શિલાલેખોમાં સૌપ્રથમ સુધારા કોણે કર્યા હતા? તો રાઈટ આન્સર મિત્રો ભગવાનલાલ ઇંગ્રજીએ સમ્રાટ અશોકના શિલાલેખોમાં સૌપ્રથમ વખત સુધારા કર્યા હતા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. અંગ્રેજ અધિકારી સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી કોણે આપી હતી? રાઈટ આન્સર મિત્રો જહાંગીરે સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. નખત્રાણા તાલુકામાં મોરાઈ નદીના કિનારે 1963-64માં કયું પુરાતત્વીય સ્થળ પ્રાપ્ત થયું છે? રાઈટ આન્સર મિત્રો દેસલપર નામનું પુરાતત્વીય સ્થળ નખત્રાણા તાલુકાના મોરાઈ નદીના કિનારે પ્રાપ્ત થયું છે 1963-64માં. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં વેપાર કરવાની પરવાનગી મળતા અંગ્રેજોએ સૌપ્રથમ સુરત અને ભરૂચમાં ક્યારે કોઠી સ્થાપી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ સુરતમાં અને ભરૂચમાં ક્યારે કોઠી સ્થાપી હતી? રાઈટ આન્સર મિત્રો સુરતમાં 1613માં અને ભરૂચમાં 1616માં અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. સલ્તન યુગમાં દ્વારકાના રાજા ભીમ પર આક્રમણ કરીને રણછોડરાય મંદિરનો નાશ કોણે કર્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સલ્તન યુગમાં દ્વારકાના રાજા ભીમ પર આક્રમણ કરવામાં આવ્યું હતું અને રણછોડરાય મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો. કોના દ્વારા? તો રાઈટ આન્સર મોહમ્મદ બેગડા દ્વારા રણછોડરાય મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો સલ્તન યુગમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. મુઝફ્ફર શાહ ત્રીજાને પકડવા આવેલ અકબરના સુબા મિર્ઝા અજીઝ કોકા સામેની લડાઈમાં ભૂસર મોરી ગામમાં કોણ વીરગતિ પામ્યા હતા? રાઈટ આન્સર મિત્રો જામ સતાજી અને અજાજી બંને અકબરના સુબા મિર્ઝા અજીઝ કોકા સામેની લડાઈમાં મૃત્યુ પામ્યા હતા ભૂસર મોરી ગામે. નેક્સ્ટ ક્વેશ્ચન. સોલંકી યુગમાં કયો રાજા બર્બરક રાક્ષસને હરાવીને બર્બરક જીષ્ણુ તરીકે ઓળખાયો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સોલંકી યુગનો કયો રાજા બર્બરક જીષ્ણુ તરીકે ઓળખાતો હતો? રાઈટ આન્સર સિદ્ધરાજ જયસિંહ. નેક્સ્ટ ક્વેશ્ચન. સોલંકી કાળમાં કયા રાજાએ અપુત્રિકા ધન અને પશુ વધની મનાઈ ફરમાવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા રાજાએ અપુત્રિકા ધન અને પશુ વધની મનાઈ ફરમાવી હતી? રાઈટ આન્સર મિત્રો કુમારપાળે અપુત્રિકા ધન અને પશુ વધની મનાઈ ફરમાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. તાતર ખાનના પુત્ર અહેમદ ખાને નાસિરુદ્દીન અહેમદ શાહનો ખિતાબ ધારણ કરીને ગુજરાતના સુલતાન તરીકે ગાદી ક્યારે સંભાળી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તાતર ખાનનો પુત્ર કોણ હતો? અહેમદ ખાન, જેમણે નાસિરુદ્દીન અહેમદ શાહનો ખિતાબ ધારણ કરીને ગુજરાતના સુલતાન તરીકે ગાદી સંભાળી હતી. ક્યારે સંભાળી હતી? રાઈટ આન્સર 10 જાન્યુઆરી 1411માં અહેમદ ખાને ગુજરાતના સુલતાન તરીકેની ગાદી સંભાળી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. અમદાવાદ શહેર હિન્દુસ્તાનમાં સૌથી સુંદર શહેર છે તેવું કયા ગ્રંથમાં લખ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર તારીખે ફિરોસ્તા ગ્રંથમાં લખેલું જોવા મળે છે. અમદાવાદ શહેર એ હિન્દુસ્તાનનું સૌથી સુંદર શહેર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મૈત્રક વંશનો છેલ્લો રાજા શિલાદિત્ય સાતમો બીજા કયા નામે ઓળખાતો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો શિલાદિત્ય સાતમો હતો. તે કયા નામે ઓળખાતો હતો? રાઈટ આન્સર મિત્રો ધ્રુવભટ્ટ અથવા તો ધ્રુવભટ્ટ તરીકે ઓળખાતો હતો શિલાદિત્ય સાતમો. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસનની શરૂઆત કોણે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર ઈસવીસનની શરૂઆત સૌપ્રથમ ઈસુ ખ્રિસ્તી દ્વારા કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. સોલંકી કાળમાં પાલનપુર નગરની રચના કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો પ્રહલાદન દેવ પરમાર દ્વારા સોલંકી કાળમાં પાલનપુર નગરની રચના કરવામાં આવી હતી. અહમદ શાહે પ્રથમ વસાવેલા અહમદનગરને કોના નામ પરથી હિંમતનગર તરીકે ઓળખવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અહમદ શાહ પ્રથમે વસાવેલ અહમદનગરને કોના નામ પરથી હિંમતનગર તરીકે ઓળખવામાં આવ્યું હતું?
રાઈટ આન્સર હિંમતસિંહ જાડેજાના નામ પરથી અહમદનગરને હિંમતનગર તરીકે ઓળખવામાં આવ્યું હતું. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. સોલંકી વંશના અંતિમ રાજા ત્રિભુવનપાળનો વધ કોણે કર્યો હતો? રાઈટ આન્સર વિસલદેવ વાઘેલાએ સોલંકી વંશના અંતિમ રાજા ત્રિભુવનપાળનો વધ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. અહમદ શાહે અમદાવાદ નગરની રચના માટે કયા 4 અહમદ પાસે ખાતમુહૂર્ત કરાવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો 4 અહમદ કોણ કોણ હતા? તો અહમદ શાહ પોતે, બીજા નંબરે સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ હતા, ત્રીજા અહમદ કાજી અને ચોથા મલ્લિક અહમદ. આ 4 અહમદ પાસે અહમદ શાહે અમદાવાદ નગરની રચના માટે ખાતમુહૂર્ત કરાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પુરાતત્વ સ્થળના નિવાસીઓ રાખોડિયા મૃત પાત્ર વાપરતા હોય તેવા અવશેષો પ્રાપ્ત થયા છે? રાઈટ આન્સર પ્રભાસ પાટણ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયો મુગલ બાદશાહ ઉદારતા અને દાન આપવાની વૃત્તિના કારણે જરબક્ષ તરીકે ઓળખાતો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો ગયાસુદ્દીન મોહમ્મદ શાહ એ ઉદારતા અને દાન આપવાની વૃત્તિના કારણે જરબક્ષ તરીકે ઓળખાતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. સોલંકી વંશના કયા રાજાએ નર્મદા નદીના કિનારે શુક્લતીર્થ ખાતે અન્નજળનો ત્યાગ કર્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો સોલંકી વંશના કયા રાજાએ નર્મદા નદીના કિનારે શુક્લતીર્થ ખાતે અન્નજળનો ત્યાગ કર્યો હતો? રાઈટ આન્સર મિત્રો સોલંકી વંશના રાજા ચામુંડરાજે નર્મદા નદીના કિનારે શુક્લતીર્થ ખાતે અન્નજળનો ત્યાગ કર્યો હતો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. વસ્તુપાલ અને તેજપાલના ગુરુ વિજયમેન ચુરીએ કયા નામે કાવ્યની રચના કરી હતી? રાઈટ આન્સર મિત્રો વિજયમેન ચુરીએ રેવતગીરી રાસુ નામના કાવ્યની રચના કરી હતી. વિજયમેન ચુરી વસ્તુપાલ અને તેજપાલના ગુરુ હતા, જેમણે રેવતગીરી રાસુ નામના કાવ્યની રચના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. વસ્તુપાલ અને તેજપાલે આબુમાં બંધાવેલ દેલવાડાના ડેરાને સાહિત્ય રસિકો કયું ઉપનામ આપે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. દેલવાડાના જૈન દેરાસરોને સાહિત્ય રસિકો કયું ઉપનામ આપે છે? રાઈટ આન્સર મિત્રો સંગે મરમરમાં કોતરાયેલી કવિતા એ આબુમાં બંધાવેલા દેલવાડાના ડેરાને ઉપનામ આપવામાં આવે છે. કોણે બંધાવ્યા હતા? તો વસ્તુપાલ અને તેજપાલે બંધાવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. ધર્મ ભ્રષ્ટ થતા અચાઈ ઠાકરને ખાવાના ફાંફા પડતા તેણે ભવાઈની શરૂઆત કરી હતી. તેને કયા નામે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ધર્મ ભ્રષ્ટ થવાને કારણે અચાઈ ઠાકરને ખાવાના ફાંફા પડતા તેમણે ભવાઈની શરૂઆત કરી હતી. કયા નામે ઓળખવામાં આવે છે ભવાઈને? તો રાઈટ આન્સર મિત્રો તરગાળા તરીકે ભવાઈની શરૂઆત કરી હતી અચાઈ ઠાકરે. નેક્સ્ટ ક્વેશ્ચન. જયા પ્રકારની 7 માળની રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? રાઈટ આન્સર ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ જયા પ્રકારની 7 માળની રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. વાઘેલા વંશનો શાસક લવણ પ્રસાદ સોલંકી કાળના કયા રાજાના સમયમાં દંડનાયક તરીકે સેવા આપતો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર અજયપાલના સમયમાં લવણ પ્રસાદ દંડનાયક તરીકે સેવા આપતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. સિદ્ધરાજ જયસિંહે દુર્લભ સરોવર ખાતે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તેના સ્થપતિ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કયા કરવામાં આવ્યું હતું? તો દુર્લભ સરોવર ખાતે કરવામાં આવ્યું હતું સિદ્ધરાજ જયસિંહ દ્વારા. સહસ્ત્રલિંગ તળાવના સ્થપતિ કોણ છે? રાઈટ આન્સર જશમા ઓડણ દ્વારા સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 1262 વિસલદેવ વાઘેલા પુત્ર અવસાન પામતા પાટણની રાજગાદી કોણે સંભાળી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન.
ઈસવીસન 1262 વિસલદેવ વાઘેલા અપુત્ર અવસાન પામતા પાટણની રાજગાદી કોણે સંભાળી હતી? રાઈટ આન્સર મિત્રો, વિસલદેવ વાઘેલા અપુત્ર અવસાન પામતા પાટણની રાજગાદી પ્રતાપમલના પુત્ર અર્જુન દેવે સંભાળી હતી. તો આ હતા મિત્રો ગુજરાતના પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ સંબંધી 100 મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નોનો પ્રથમ ભાગ, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.